તો જય કઈ કહેતા હતા મને, જય કયો ને જરા. હું કાંઈ નથી કહેતો. એને એવું જ હોય. કેટલું મને એમાં કહી દીધું અને પૈસા સાથે કહી દીધું એમ. બાય બાય. એ સર્કલ બહાર કાઢે ને પછી તમારે આમ આ તો ત્યાંથી આપણે સીધું જ નહીં જવાનું. હા. અને દ્વિશુ ને ચાચી અહીંયા આયલી જાય, દ્વિશુ ને હારે હારે કા દ્વિશુ? વિડિયો હા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી અમે ગુજરાત પહોંચી ગયા છીએ. ગુજરાતની અંદર અહીં અમે ઝાખડ બસમાં, પહેલાં તો અમે ગણેશમાં બુકિંગ કરાવેલું હતું, પછી ગણેશ બસ જે છે એ એન્ડ મુમેન્ટ પર, મતલબ ત્યાં પહોંચી ગયા અમે એની જે ઓફિસ હોય ત્યાં, અને ત્યાં પહોંચતા બાદ અમને ખબર પડી કે આજે તો અમારી બસ છે એ કેન્સલ થઈ છે. અમારે ગણેશવાળાની બસમાં આજે બીજી વાર એવું થયું હતું. પછી ફટાફટ ત્યાંથી અમે ઝાખડવાળાની ઓફિસે ગયા, અને ઝાખડવાળાની ઓફિસે ગયા ત્યારે ખબર પડી કે હમણાં જ 3 વાગે એમની બીજી બસ જવાની છે. પણ આમ ઝાખડમાં છે ને ક્યારેય બુકિંગ નથી કરાવતા, કેમ કે છે ને ત્યાં હર વખતે આવું જ થાય છે કે અહીંયા અમે પહોંચ્યા છીએ અત્યારે કચ્છ સાઈડ, માજીસા પેટ્રોલિયમ કરીને છે ત્યાં. અમે અત્યારે 5 વાગે અમને કનેક્ટ કરાવી છે બસ. જે બસ અમે પાછળ રહીને એમાં બસમાં આવ્યા હતા અમે, અને એ બસવાળાને અત્યારે આ પહેલી જે ઊભી છે ને બસ એમાં કનેક્ટ કરાવે છે, કેમ કે પહેલી બસ છે એ કચ્છ સાઈડ જશે અને આ જાય છે મોરબી. તો અમે અત્યારે જઈએ છીએ મોરબી, અને અમારી શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. આજે અમારી મોર્નિંગ મસ્ત ગુજરાતમાં થઈ ગઈ છે. તો कंटिन्यू रहना हमारे साथ, इसी ब्लॉग में मिलते हैं आगे. हमारा आज का कुछ प्लान ऐसा रहने वाला है कि हम जाएंगे पहले मोरबी फ्रेश होएंगे, फिर वहाँ से जाएंगे हम अहमदाबाद जाने के बीच में मेरी ननद का घर है, वहाँ थोड़ा बैठ के अगर टाइम अकॉर्डिंग चलेंगे, टाइम रहा तो वहाँ थोड़ी देर रुकेंगे, फिर मेरी मौसी जी सास के घर अहमदाबाद चलेंगे. तो आज का हमारा रूटीन कुछ इस तरह से रहने वाला है. वैसे तो आप सबको पता है कि जब हम गुजरात आते हैं तब सबसे मिल के जाते हैं जो हमारा क्लोज है. तो बस ऐसा ही है, हम आज रात को पहुँच जाएंगे अहमदाबाद. तो हमारे साथ इसी ब्लॉग में कंटिन्यू रहना. देखो सुबह सुबह भी हाईवे पे इतने सारे व्हीकल जा रहे हैं. આમ તો અમારો છે ને એવો પ્લાન હતો કે આજે છે ને અમે કચ્છ જઈશું, પણ પોસિબલ નથી થતું, કેમ કે ટાઈમ દિવસો એટલા ગણીને આવ્યા હોય ને એટલા માટે એ બધું એડજસ્ટ નથી થતું. તો એના માટે અમે એવું વિચાર્યું છે કે રિટર્નમાં મોરબીથી પછી જઈશું અમે કચ્છ. તો અત્યારે કચ્છ જવાનો પ્લાન હતો ને ઓલરેડી કચ્છમાં જ પહોંચી ગયા છે. તો એવું કંઈક છે, અને જઈ લગેજ બધું સેટ કરાવે છે, કેમ કે આ બસમાંથી અમે અત્યારે લઈને ઉતર્યા છીએ, અને જઈ અત્યારે અમારે જે બસમાં જવાનું છે ને એ બસની ડિક્કીમાં લગેજ રખાવે છે. જો और थोड़ी देर बाद रास्ते में कुछ इस तरह से नज़ारा दिखाई दे रहा है कि दूर दूर तक ऐसे ही कुछ कुछ टुकड़ों में पानी भरा हुआ है. मुझे तो पता है कि ये किसकी खेती हो रही है, और मैंने ये नज़ारा देख लिया है. तो आप भी देखो, और रियल में आप में से किस किस ने इसको देखा है और किस किस को पता है कि ये क्या हो रहा है और किसका बनने का ये प्रोसेस चल रहा है. तो देखिए दूर दूर तक ऐसा ही दिखाई पड़ रहा है.
और फाइनली फ्रेंड्स पूरे 14 घंटे की ट्रैवलिंग के बाद अब हम एंटर हो चुके हैं गुजरात में, आई मीन मोरबी में पहुंच चुके हैं। वैसे तो राजस्थान से गुजरात काफ़ी बार आते हैं, लेकिन हर बार हम अहमदाबाद या सूरत में ही आते हैं और रिटर्न हम मोरबी से जाते हैं, लेकिन इस बार हम मोरबी में आए हैं। और जैसे ही हमारी बस गई और दूसरी ओर से मेरे देवर जी यानी कि जई के फ्रेंड हमें लेने के लिए आ गए हैं। और हर बार का ये रहता है कि ये हमें छोड़ने और लेने आते हैं, इनकी ये ड्यूटी रहती है। पर हाँ, ये है कि कोई कोई लोग होते हैं जिनको मिलना हमें अच्छा लगता है, तो इनमें से ही एक है कृशाल भाई, जिनकी फ़िलहाल अभी में ही इंगेजमेंट हुई है। और मैं इनको चिढ़ा रही हूँ कि कैसे इनकी इंगेजमेंट हो चुकी है और ये रोज़ तिलक लगाते रहते हैं, ऐसा मुझे लगा है। आज इन्होंने तिलक लगाया है और वो मैं सुबह सुबह ही लेने आ गए, मतलब संस्कारी लड़का बन गया है ऐसे कुछ। तो चलो चलते हैं, क्योंकि आज का हमारा ये रहने वाला है कि हम इनके रूम पे जाएंगे, वहाँ पे फ्रेश होएंगे, फिर हम निकलेंगे अहमदाबाद जाने के लिए। ફ્રેન્ડ્સ, જય કંઈક મને મોરબી વિશે કહેતા હતા કે મોરબી છે ને એ આજથી 46 વર્ષ પહેલાંની કંઈક વાત કરતા હતા કે ત્યારે મોરબી આખું છે ને એ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, કે એવી હાલત થઈ ગઈ હતી કે આપણા જે મેપ છે ને આપણો, એમાં મોરબી રહ્યું તો હતું પણ ન રહ્યું એવું કંઈક થઈ ગયું હતું. તો હવે જય વાત કરશે આગળની કંઈક કે શું થયું હતું. હા, તો એવું જ થઈ ગયું હતું કે મોરબી દેખાતું હતું કે આ મોરબી નામ છે, મતલબ આ મોરબી ઇલાકો છે, પણ એની અંદર કંઈ જ નહોતું, એવું થઈ ગયું હતું એમ. તો જય કંઈક કહેતા હતા મને, જય કયો ને જરા. હું કાંઈ નથી કહેતો. ફ્રેન્ડ્સ, હું મારા નણંદના ઘરે પહોંચી ગઈ છું, જય એની મોટી બેનના ઘરે પહોંચી ગયા, જેની ઘરે અમે પહેલી વાર આવ્યા છીએ. જો રાજ મોડો આવશે એમ. હે જય સ્વામિનારાયણ. કેમ આ દાંત કોણ ખાઈ ગયું? તે તો કે તું 2 વાગે આવવાનો હતો ને કેમ 12 વાગે આવી ગયો? વેકેશન છે લે, આન વેકેશન પડી ગયું તો આજનું કેમ? તમે કરો. એને એવું જ હોય. તો સ્કૂલમાં સમર કેમ્પમાં શું શું કરાવે તમને? ક્રિકેટ, વોલીબોલ, પછી ખોખો. બસ કેમ જ રમાડે? તો બીજું કઈ ન કરાવે? ડ્રોઈંગ ને એવું કઈ ન કરાવે? ક્રાફ્ટ? કાલ સરસ ગણપતિ દાદા દોર્યા છે. ગણપતિ દાદા જા બતાય તો ખરી. જા બતાય તો મામી ગણપતિ દાદા દોર્યા. કાલ નવી બુક લાવ્યો અને મસ્ત ગણપતિ દાદા દોર્યા છે. અચ્છા, આ ગણપતિ દાદાનું કી છે ને? એટલે આ ત્યાં કરાવે એમ સમર કેમ્પમાં? ઘેરે કરે છે. તો કાલ તો આપણા તો માતાજી નો છે પડી એમાં એક શીખવું પડે મેં કે બધું શીખવું ના પડે, રામની કરો સાતો તાર પાસે ટાઈમ હોય ને તે કરી લેવાય. તમારે છે બસ તો બતાય. શું
અચ્છા ટાઈમ છે એમ કહેશો. હા તો કે તો ખરા દાંત કોણ લઈ ગયું છે તારા? જો જો એક દાંત ગાયબ થઈ ગયો હે. કોણ લઈ ગયું? કોઈ નહીં પડી ગયો કેમ? એમ તું 7 વર્ષનો થઈ ગયો? ના, એના 10મા વર્ષમાં મોડો મોડો હાલે છે એમ ને ભાઈ? તો તું 5મું ધોરણમાં વયો ગયો તો ના, ચોથામાં આવશે. તો કેમ 10 વર્ષે? પણ આ કોરા નહોતો ને એ વખતે, એટલે કોરાને નહોતો બેહાડ્યો. ઠેક હા. એટલે એક વાર ઈ પડ્યું. આની તને આછી આછી ગાડી દેખાય ને તો એમ કે કિયા આવેલી પાસે આવે કિયા જ હોય. હમણાં કેમ નહીં જેટલા ખબર છોકરાના પડતી છે? છોકરાઓમાં કહેતો હતો ને એમાં નીરવભાઈ એને હમણાં ગાડી લીધી. આને ખાલી ફોટો જ બતાવ્યો કે નીરવભાઈ આ ગાડી લીધી. ત્યારે કહી દીધો કેટલા લાખની આ ગાડી છે પપ્પા કે. મારા નણંદે ગાડી લીધી ને હમણાં ટાટાની હતી. તે મેં કીધું ગોપીભાઈ ગાડી લીધી હું કરા. તો મારા નણંદનો ફોન આવ્યો કે કઈ લીધું પણ શી ખબર. હું કાંઈ ફોટો બતાવી તમને કહી દીધું ટાટા છે ને આ છે ને તે. અને એને કેટલું મને એમાં કહી દીધું અને પૈસા સાથે કહી દીધું એમ. એ કેટલા લાખની આ ગાડી છે. એટલાની તાઈ એટલાની જ આવી. અને ત્યાં જ ખબર પડી બધી ખબર કે તમારો પછી અમે ગાડી લીધી ને નવી આપણે બીજી અમે લાવ્યા ને તો અમે શોરૂમ થી આવતા એટલે અમુક તો શું હતા નવા ફ્યુચર્સ આવ્યા હોય તો આપણને ખબર ના હોય હજી એટલે હું છે ને થોડોક અચકાતો હતો મને અમુક વસ્તુ નહોતી ખબર પડતી એને બધું હાથે ચાલુ કરી દીધું એ બધું તું આ બધું ચાલે શીખ્યા આવ્યો હતા કે મને આવડે જ છે અને જ્યારે આ ગાડી લઈને તો બાજુમાંથી 50 લાખની ગાડી ગઈ કે જો આવી લેવાય. મેં કહેવા તાર બાજુ બેઠાને પૂછી લેતા. હવે એને લાવવાની. હવે એને લાવવાની અમાર પતી ગયું. હવે બે ગાડી પે 10 વર્ષ પછી આ તો મને એવું લાગે છે કે નવું મોડલ આવશે ને એટલે ઓલી જૂની ગાડી કાઢીને નવું મોડલ લઈ લેશે. બે નવા મોડલ આવશે પાછા. અમે 10 વર્ષ વાપરી. 20 વર્ષ કરે તો બીજો મોડલ ભેગો આવી જશે. અમારે જો એના લગ્ન આવશે તો કેટલું જય કરવું પડે. એક તો અમારે મકાન કરવા પડશે, પછી એને લગ્ન કરવા પડશે, પછી એને 4 વ્હીલર નવી લાવશે. એ બધું એની કમાણી માથે આવે. એ કમાણી ઉપર મકાન પણ એને થોડું અહીં રહેવું છે તો અમદાવાદ રહેવાનું છે. પણ એનો બાપ અમને રહેવા મકાન તો અમે કરી લેવું અમારે રહેવા હાટું. પણ જમીન ઓલા આપણે આ બધું તૈયાર કરવું પડશે. છોકરી તાર લાવવી પડશે. તારે લાવવી પડે. એ તાર રાધી પેન સંપત કરવાની છે. કાતર મામા કરવા છે જો ન્યા તો લાડ ચોપડી. એ તાર જય મામાને ઘેર લઈ જવાનું એમ બાપ. આ બાજુ ઓછું છે સોડી. મામા અમાર ઘર બાજુ સોડી જઈ. આપી છે. આ બાજુ આપણી ચીટલી ને આપણી ચીટલી સોડી છોકરી. અહીંયા તો બહુ અને આપણે તો ઘેર ઘેર બબે ત્રણ બબે 3 હા નહીં વયો ગયો. એ ત્યાંથી જ રસ્તો જાય મંદિર 15 કિલોમીટર જ થાય અમારા ઘરથી. ઘેર થઈને જઈશું. થઈને નહીં ત્યાં જ રોકાવાનું હોય ને પછી ત્યાં આવો એટલે બેન દાદા રાખી છે. હા. હું કહું હું પછી એકવાર આવી છે મને દર્શન કરાવ ભાઈ આજ રાજ એ મામી છે. બેસી જાઓ. મામી થોડું કહે છે તો માસી કહે છે. મામી કહેવાય ને એટલે લાયકા મામી કહેવાય. માસ્યું તો ભૂડે તાર હેર કેટલું બચ્યું છે. ના દેખાડે દેખાડે મને બહુ નથી. આ ગામમાં બધી માસી કહેવાય. કોણ દેખાડે 3 ને 2 5 હેલો મને બધી બાજુથી દેખાડો બસ ફટાકા 4 બાય. બાય બાય આ તમારું રાઈટ બતાવીશ અહીંથી છે ને તમારા 10 કિલોમીટર જ થઈ જશે આપણા ઘરે ત્યાં પછી સીધો એક્સપ્રેસ વે એ આગળ સર્કલ એ સર્કલ બહાર કાઢે ને પછી તમારે આમ હોઈ જવાનું બોપલ અહીંયા જ આવી બોપલ અહીંયા જ આવે આગળ સનાથ ક્યાં આપણે ક્યાં ઉતરી છેલ્લું કે સનાથ અનાથ ચોકડી. આ તો ત્યાંથી આપણે સીધું જ નહીં જવાનું. હમ હા એકદમ સીધું જ જવાનું ને આપણે મેટ્રો બાજુ હા. જવાનું. આવજો હો. હા આરામ તો નાઈટ પ્રોગ્રામ આવજો. હા લઈને આવી રાત તારું મારું તે લઈ લે. આમાં મોર આવી છે જો હાલો. મોર. જો તાર હા ઘોડી છે. છોકરાઓ આવે છે ને એટલે. છોકરાઓ આવે છે ને એટલે વહી જાય છે. સાયકલ લે આવે. અને મારે કાઢી નહીં એટલે ઉભી રહેવાની ને. ઘણા કરે ને સવારે તાર બહુ સરસ ફોટા. હા
હાલો જય શ્રી કૃષ્ણ. હા બાય. હા આન ક્યાં જવું છે? હાલ પાછા જીજુ મૂકવા આવે છે કે હવે તમે જાઓ. તેડવા આવ્યા હતા ને જો એટલે મૂકવા આવે છે એમ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ 24-25 કેટલી કલાક થઈ જાય કેટલી કલાક થઈ આપણે નીકળ્યા અને 12 વાગે અમે નીકળ્યા મતલબ 12 વાગે અમે રીંગસથી નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 6:30 અને હજી 28 કિલોમીટર અમદાવાદ બતાવે છે. તો હવે અમદાવાદ પહોંચતા લગભગ 7:30 જેવું થઈ જશે. અત્યારે એમ તો હાઈવે પકડી લીધો છે પણ અમદાવાદનું ટ્રાફિક એટલે કંઈ કહી ન શકાય કે કેટલા વાગે પહોંચીએ એમ. એટલે કેટલી કલાક થઈ મને કહો. આપણે 12 વાગે નીકળ્યા રીંગસથી અને અત્યારે 7 વાગે પહોંચશું. 28 કલાક પછી અમે અમદાવાદ પહોંચશું. તો બહુ બધું ટ્રાવેલિંગ થઈ ગયું પણ મારે એક મસ્ત કામ થઈ ગયું. મેં હમણાં વચ્ચે રસ્તામાં 11 વાગ્યા સુધી 10 થી 11 ની વચ્ચે મેં અડધી કલાક જેટલી ઊંઘ તોડી લીધી હતી. જય અમારે ડ્રાઇવિંગ કરતા હતા અને સાથે સાથે થોડોક કામ પણ કરતા હતા કેમ કે કંપનીથી સેલેરી નહોતી આવી અને અત્યારે 10 દિવસ અહીં રોકાવાનું છે તો થોડુંક સેટિંગ કરવું પડે ને એટલા માટે. અને હું નીંદર તોડી લીધી. મેં ચોટીલા આવ્યું ને ત્યારે હું ઉઠી હતી. પછી મારા નણંદના ઘરે અમે વચ્ચે રોકાણા ને ત્યાં પણ મેં 2 કલાક નીંદર ખેંચી લીધી. એટલે મારે તો થોડો ઘણો થાક ઉતરી ગયો છે પણ જઈ એને રેસ્ટ જોઈશે એટલે એવું કંઈક છે. પણ એક આમ જોવો ફેસ ઉપર કે કેટલી ખુશી છે કે હું ગુજરાત આવ્યા છે. અને મારું તો એવું છે હું જોઈને ઘણો ટાઈમથી કહું છું કે જે આપણે મોરબી સેટિંગ આવી જાય ને તો વહી આવીએ પણ મારું ફેવરેટ સિટી સુરત છે. જો પોસિબલ રહે ને તો સુરત જ સેટલ થવું છે એવું કંઈક પ્લાનમાં છે. અને અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છીએ. બસ હવે અડધી પોણી કલાક પછી ફાઇનલી મારા માસીજીના ઘરે અમે પહોંચી જય. શું હતું ત્યારે ડેમ ઓવરફ્લો થઈ ગયો તો પાડો તૂટી ગયો સાઈડમાંથી. પછી હું મોરબીમાં પાણી ભરાઈ ગયા પછી માણા મરી ગયા. હા એમ જય મને ત્યારે એને મને કીધું ને ત્યારે મેં વિડીયો જોયો હતો. મને મતલબ સર્ચ કરીને બતાવ્યો હતો જઈએ વિડીયો. તો એમાં એવું કંઈક હતું કે છે ને મોરબીમાં સતત 8 દિવસ સુધી એક ધારો બહુ તેજ વરસાદ એમ કે પડતો હતો. તો એનો જે ડેમ છે ને મને હજી નામ ભૂલાય જ જાય છે. મચ્છુ જે એનો ડેમ છે ને એ ઓવરફ્લો થઈ ગયો હતો. મતલબ કે ઉપરથી પાણી નીકળી જાય ને એવી કન્ડિશન થઈ ગઈ હતી. પછી ત્યાંની જે શું કહેવાય એની પાળ હતી ને એ તૂટી ગઈ એક. તો એનું જે બધું પાણી હતું ને એમાંથી 30-35 ફૂટ જેટલા ઉપર મોજા આવે ને એ રીતે પાણી આખું નીચાણવાળા વિસ્તારમાં આવી ગયું એમ. ટૂંકમાં મોરબીમાં બધું તહેસ નહેસ કરીને અમુક જ કલાકોની અંદર એ મોરબીનું મતલબ જે ઘરની બહાર હતા એ મતલબ સતત બહાર જ રહી ગયા એવું. અને જે ઘરની અંદર હતા ને એ ઘર મતલબ છત ને એવું બધું પડી ગયું ને એવું બધું થઈ ગયું હતું. તો ઘરની અંદર જ એમ કે મૃત્યુ પામી ગયા એમ. અને ઘણાની ફેમિલી તો આખી તણાઈ ગઈ એ રીતે હતું. અને જે એના થાંભલા ને એવું હોય ત્યાં ખાટલા લટકે અને કેટલા લોકોની લાશો જ મતલબ બધી દેખાય. અને થોડીક કલાકમાં જ પાણી પાછું ત્યાંથી નીકળી ગયું પણ જે આ બધાનું તહેસ નહેસ કરી ગયા ને એ મતલબ બહુ બધું નુકસાન થઈ ગયું હતું એવું હતું. અને એ ઘટનાને આજે કંઈક 46-47 વર્ષ જેવું થઈ ગયું છે પણ એ ઘટના બહુ પહેલી હતી એમ. અને હમણાં જ કંઈક પુલ તૂટવાની વાત મળી હતી. કયો પુલ હતો? ઝૂલતો પુલ. એમાંય તે કંઈક
150 કે 200 લોકો મૃત્યુ પામ્યા એવું કંઈક હતું. તો મોરબીમાં એવી પણ ઘટનાઓ બનેલી છે અને મેં અગાઉ પણ કીધેલું છે કે મોરબી સિટી મને ગમતું નથી અને જઈને નથી ગમતું, પણ અમારું એવું છે કે મોરબીનું સેટિંગ એ આવી જાય છે. લાવવી હોય જઈ માટે જઈને જોબ કરવી હોય તો આજે જ મળી જાય, પણ જઈને અહીંનું પોલ્યુશન ને એવું બધું મતલબ નથી ગમતું અને ત્યાં એને શાંતિ લાગે છે રીંગસમાં, રાજસ્થાનમાં. के घर पे पहुँचे तब यहाँ पे मेरे मौसाजी ससुर और पार्थ भाई दोनों ही थे. हमारी द्विशु और भाभी और मेरी मौसी जी वो तीनों गई थी हमारी द्विशु की फ़ोटोशूट के लिए, क्योंकि द्विशु के जो मंथली फ़ोटोज़ है वो क्लिक करवाने थे इसलिए. और द्विशु देखो, अदर बच्चों का ऐसा होता है कि वो कैमरा सामने देख के ही रोने लगते हैं या ऐसे. हमारी द्विशा को ऐसा है कि वो फ़ोन को देखती है, कैमरा चालू किया हुआ देखती है ना तो वो उसकी नज़र हटती ही नहीं है, उधर ही देखती है. और फ़ोटोज़ भी उसके बहुत ही अच्छे अच्छे आते हैं. और द्विशु को खाना खिला के हम सब निकल पड़े थे बाज़ार में, क्योंकि हम गुजरात आए हैं तो ऑब्वियस है कि बाहर का खाना बहुत खाएंगे, क्योंकि हम राजस्थान से जब गुजरात आते हैं तब डिसाइड करके आते हैं कि हम ये खाना तो खा के ही जाएंगे, क्योंकि राजस्थान में वो फूड नहीं मिलता है. और आप सबको पता है कि गुजरात में फ़ास्ट फूड की तो बहुत सारी आइटम्स मिलती है. तो हम सब ने डिसाइड किया था कि रात को हम बाहर खाना खाने जाएंगे. और पार्थ भाई और मेरे मौसाजी ससुर है उनका खाना घर पे ही बनाया था, क्योंकि पार्थ भाई की मीटिंग थी तो वो बाहर नहीं निकल सकते थे. और हम सब का ऐसा प्लान था और हम यहाँ पे खौदरा गली में आए थे, जो कि वहाँ पे तो हम नहीं गए बाद में, क्योंकि जय का ऐसा था कि हाइजेनिक थोड़ा फूड खाते, लेकिन पानी पूरी कैसे मिस करें. और देखिए हम यहाँ पे फ्लेवर वाली पानी पूरी खाएंगे. और द्विशा को खेलना बहुत मज़ा आ रहा था खेलने में, और जय के साथ तो उसको और अच्छा लग रहा था, क्योंकि जय है ना ज़्यादातर बच्चों के साथ खेलते नहीं है, लेकिन हमारी द्विशा के साथ वो अच्छे से खेल रहे थे. द्विशा को भी मज़ा आ रहा था. और द्विशा मेरे साथ बहुत घुल मिल गई थी, क्योंकि मैं उसकी फेवरेट चाची हूँ, जो कि द्विशा की और भी चाची होगी, लेकिन मुझे द्विशा से और ही लगाव है, क्योंकि हमारे घर में इतना छोटू सा कोई भी बच्चा नहीं और इतना क्लोज कोई छोटू सा बच्चा नहीं है. तो उसके साथ बहुत ही अच्छी तरीके से खेले और बहुत इंजॉय किया. और आज हमारा गुजरात में पहला दिन कुछ इस तरह से रहा था. जय ने भी काफ़ी द्विशा के साथ मज़े किए, क्योंकि बहुत ही मतलब वो इतनी वो है ना कि उसके साथ कुछ भी बोला ना वो सामने वो आंसर करती है हैं ऐसे करके. तो कुछ इस तरह से था. मिलते हैं नए व्लॉग में, तब तक के लिए बाय बाय.